માથીના શુભ સંદેશમાંથી વાંચન 15મો અધ્યાય કડી 29 થી 37. ત્યાંથી ઈસુ ગાલિલના સરોવર પાસે આવ્યા અને એક ડુંગર પર જઈને બેઠા હતા. એવામાં લોકોના ટોળે ટોળે લૂલા, આંધળા, મૂંગા, અપંગ અને એવા બીજા ઘણાને લઈને તેમની પાસે આવ્યા અને એ બધાને તેમણે ચરણે મૂક્યા. ઈસુએ તેમને સાજા કર્યા. જ્યારે લોકોએ મૂંગાને બોલતા, અપંગને સાજા, લૂલાને ચાલતા અને આંધળાને દેખતા થયેલા જોયા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયેલના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે. તેઓ 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે અને હવે એમની પાસે કંઈ ખાવાનું નથી. હું એમને ભૂખ્યા વિદાય કરવા માંગતો નથી. કદાચ રસ્તામાં તેઓ લોથ થઈ જશે. શિષ્યોએ કહ્યું, આટલા બધા લોકોને થઈ રહે એટલા રોટલા આ વગડામાં અમારે લાવવા ક્યાંથી? ઈસુએ પૂછ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7 અને થોડી ઝીણી મચ્છી. પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવા કહ્યું અને પોતે પેલા 7 રોટલા અને મચ્છી લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં આપણને એક ઈસુ દ્વારા થયેલો ચમત્કાર સાંભળવા મળે છે. કેટલા બધા માણસોને જમાડે છે અને છેલ્લે જ્યારે જમવાનું વધે છે ત્યારે 12 ટોપલા ભરાય છે. નહિવત પ્રમાણનું જમવાનું અને છેલ્લે જ્યારે વધે છે ત્યારે 12 ટોપલા ભરાય છે. મારા વાલા ધર્મજનો, આપણી શ્રદ્ધા પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે માપી શકાય. આપણી શ્રદ્ધા રાઈના દાણા જેટલી હોય અને જો પ્રભુ પર એટલી શ્રદ્ધા રાખીએ તો ખરેખર એ શ્રદ્ધા રાઈના દાણામાંથી મોટા ઝાડ જેટલી બની શકે છે. શરત એટલી, શ્રદ્ધા પ્રભુ ઉપર રાખવી. જય ઈસુ.